મિત્રો, દરેક ગૃહિણીને કામ આવે એવા નાના મોટા દરેક કામ એકદમ ફટાફટ સરળ રીતે થઈ જાય એવા આઈડિયા હું આજે તમારી જોડે શેર કરવાની છું. જો આઈડિયામાંથી તમને કોઈ આઈડિયા ગમતો હોય અથવા તો તમને પહેલાંથી ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, તમારી જોડે કોઈ નવા આઈડિયા હોય તો પણ મારી જોડે કોમેન્ટમાં શેર કરજો. તો જોઈ લઈએ અહીંયા આઈડિયા નંબર 1. તો આપણે દરેકના ઘરમાં ઇસ્ત્રી તો થતી જ હોય છે અને ઘણા એવા સ્થળ એવા હોય છે કે એને પાણી વગર આપણે ઇસ્ત્રી કરીએ ને તો પણ છૂટતા નથી. અને પાણીની બોટલમાં આપણે નોર્મલ પાણી જ ભરતા હોઈએ છીએ અને પછી ઇસ્ત્રી કરતા હોઈએ છીએ. તો હવે આ બોટલને આપણે સાઈડમાં રાખીશું અને હા, અહીંયા જ આઈડિયા જોવાનો જે વિડીયોને સ્કીપ કર્યા વગર આગળ ધ્યાનથી જોજો. અને દરેકના ઘરમાં સ્પ્રે બોટલ તો હોય જ છે. જો સ્પ્રે ના હોય તમારી જોડે તો તમે ડીઓ તો વાપરતા જ હોય છો, તો ડીઓ લઈ લો, અથવા તો તમારી જોડે સ્પ્રે હોય તો સ્પ્રે લઈ લો, અથવા તો અત્તર હોય તો અત્તર પણ ચાલે. તો હવે અહીંયા નોર્મલ પાણીની બોટલ, સ્પ્રે બોટલ જે છે ને એને આપણે ઢાંકણ ખોલી લેવાનું છે અને જે સ્પ્રે બોટલ આપણે લીધી છે એની અંદર સ્પ્રે છે તો સ્પ્રેના ફુવારા 2 થી 3 જેટલા આપણે આ બોટલની અંદર મારી દેવાના છે. અત્તર છે તો એનું 1 ટીપું તમારે અંદર પાડી દેવાનું છે. અને પછી આ બોટલનું ઢાંકણ બંધ કરીને આપણે એકદમ સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. એટલે બોટલને અમે આખી પાછી હલાવશો ને એટલે સરસ એવું એ મિક્સ અંદર થઈ જશે. અને પછી તમે આ ફુવારાથી પાણી છાંટશો ને, પાણી છાંટીને પછી તમે ઇસ્ત્રી કરશો એટલે ઇસ્ત્રી જ્યારે પાણી છાંટીને કરીએ ને ત્યારે એને જે પાણી હોય ને એ રહી જતું હોય છે અને લાંબા સમય સુધી આ સ્પ્રેની સુગંધ, આ તમે જે કપડામાં છાંટો ને એમાં કેટલી વખત તમે કપડાં ધોશો ને તો પણ એની અંદર સરસ એવી સુગંધ આવતી રહેશે, સ્પ્રેની સરસ એવી સ્મેલ આવતી રહેશે. તો આઈડિયા કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પહેલાંથી ખબર હોય તો પણ મને જણાવજો, અથવા તો આનામાં તમારી જોડે કોઈ નવો આઈડિયા છે ને તો પણ મારી જોડે શેર કરજો. તો ચલો જોઈ લઈએ આઈડિયા નંબર 2. તો કેટલીક ગૃહિણીઓ ફોન ચાલુ હોય અને રસોઈ બનાવતી હોય છે, અથવા તો વિડીયોમાં રેસીપી જોઈ અને પોતે બનાવતી હોય છે. તો રાખવા માટે કોઈ સ્ટેન્ડ નથી હોતું. તો એના માટે શું કરવાનું, ઘરમાં કપડાની જે પીનો હોય ને એ પીનો લઈ લેવાની છે 2 અને ફોનની સ્ક્રીન પર એટલે સાઈડમાં લગાડવાનું છે. ફોનની સ્ક્રીન પર નીચે એકદમ લગાવવાનું છે. જો આગળથી લગાવશો ને તો ફોન બંધ થઈ જશે અને ફોનની સ્ક્રીન પર સ્ક્રેચીસ પડી જશે. એટલા માટે તો સાઈડમાં આવી રીતે લગાવી અને પછી તમે ફોન આમ સાઈડમાં મૂકી દો અને પછી જે પણ તમારે રેસીપી બનાવી હોય આવી રીતે જોઈને બનાવી શકો છો. તો ચલો જોઈ લઈએ હવે આઈડિયા નંબર 3. વરસાદની સિઝન છે એટલે મિત્રો દરેકે અત્યારે છત્રીઓ કાઢી જ લીધી હશે. જ્યાં વરસાદ આવતો હોય ત્યાં પણ, નથી આવતો ત્યાં પણ. તો શું થાય છે કે આપણે છત્રી દર વર્ષે તો લેતા નથી અને આગલા વર્ષની હોય કે અથવા તો 2-3 વર્ષ પહેલાંની હોય તો વપરાઈને એ છત્રીમાં જે વેલ્ક્રો લગાડેલો હોય અથવા તો કંઈ બટન હોય તો એ ઘસાઈને તૂટી જતા હોય છે. વેલ્ક્રો જે છે ને એ એકદમ કામ કરતું બંધ થઈ જાય છે, ઘસાઈ જાય છે. તો જ્યારે પણ આપણે બંધ કરવા જઈએ ને છત્રીને તો એ બંધ નથી થતી, ફરીથી એ ખુલી જ જાય છે અને ફેલાયેલી રહે છે. અને ફેલાયેલી રહે તો તમે જોબ કરતા હોય ને લઈ જાઓ બેગમાં તો પણ એ બીજી વસ્તુઓ ના મળે અને એ સારું નથી લાગતું. ઘરમાં પણ આવી રીતે પડેલી હોય તો પણ એકદમ ખરાબ લાગતું હોય છે. તો શું કરવાનું છે, વેલ્ક્રો લગાવવા માટે તમને ટાઈમ નથી તો તમારે શું કરવાનું, ઘરમાં કોઈ પણ મોજું પડ્યું હોય અથવા તો લેગીસ હોય, લેગીસ પણ ચાલે. અને લેગીસને શું કરવાનું છે, એક પાયો એનો જે હોય ને પગનો એ કાપી દેવાનો છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. મોજા ટાઈપનો જ હોય છે. મેં અહીંયા મોજું લઈ લીધું છે. મોજો જે તમારે ના પહેરતા હોય એવો મોજો હોય અથવા તો ઘસાઈ ગયેલો હોય તો પણ ચાલે. એ મોજાને આપણે આવી રીતે છત્રીને પહેરાવી દેવાનો છે. મારી જોડે અહીંયા આખા પગનો મોજો છે એટલે લાંબો છે. તો લાંબા મોજાને શું કરવાનું છે, આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અથવા તો તમારે આમ વાટીને સાઈડમાં આમ કરી અને પછી ઉપરથી એને ટોપીની જેમ પહેરાવી દેવાનું છે. અને આવી રીતે તમે કરશો ને તો ગમે તે તમે મૂકશો ને તો ખરાબ નહીં લાગે, વ્યવસ્થિત લાગશે. અને જો તમારી જોડે લેગીસ છે, મોજો નથી, તો લેગીસનો એક પાયચો કાપી અને એક સાઈડથી તમારે સિલાઈ લગાવી લેવાની છે અને પછી આવી રીતે છત્રી તમે મૂકશો ને તો એકદમ પરફેક્ટ લાગશે. છે ને મજેદાર આઈડિયા? ચલો જોઈ લઈએ આઈડિયા નંબર 4.
ઘણી વખત શું હોય છે કે આપણે ક્યારેક કાપડ કાપવા બેસીએ, ગમે તે આપણે કંઈક સીવવું છે, કટિંગ કરવું છે, ત્યારે કાતર કામ નથી કરતી. એટલે એ વખતે આપણે એકદમ મૂંઝાઈ જતા હોઈએ છીએ અને આપણે એ કાતરની ધાર કરવા માટેનો સમય નથી. તો હવે ક્યાં જઈશું અને કેવી રીતે કરશું? તો એના માટે મિત્રો સરસ એવો આઈડિયા છે. શું કરવાનું છે? અત્યારે લગભગ મેડિસિન તો દરેક લોકો લેતા જ હોય છે, દરેકના ઘરમાં આવા પત્તા તો પડ્યા જ રહેતા હોય છે. તો તમારે એક એવું પત્તું લઈ લેવાનું છે, ખાલી જે મેડિસિનનું હોય ને, ખાલી લઈ લેવાનું છે અને એ જ કાતરથી તમારે ઝીણા ઝીણા કટકા કરવાના છે. એનાથી શું થશે કે જે કાતરની ધાર છે ને એ એકદમ ધારદાર થાય છે. આનાથી કાતરની ધાર નીકળે છે, એટલે બજારમાં જવાની તમને જરૂર જ નથી. આવી રીતે તમે પત્તું છે, એક પત્તું પણ તમે કાપશો ને તો એની ધાર હું અત્યારે તમને લાઈવ બતાવીશ કે એની ધાર કેટલી એવી સરસ નીકળે છે. એકદમ ઝીણા ઝીણા કરવાના છે, જેનાથી કાતરમાં આખા છેક સુધીથી તમારે કરવાનું, એક જ વચ્ચેથી નથી કરવાનું, આગળથી વચ્ચેથી એમ દરેક જગ્યાએ તમારે આવી રીતે કટિંગ કરતા જવાનું છે. એટલે કાતરની ધાર સરસ એવી શાર્પ થઈ જશે. અહીંયા તમને હું ફરીથી કટિંગ કરીને બતાવું કે હવે એ કાપડ કપાય છે કે નહીં. આ કાપડ ડબલ છે, તો ચલો જોઈ લઈએ, હવે કાપી લઈએ કે કપાય છે કે નહીં. જો કપાય તો મને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ ટ્રાય કરશો કે નહીં. કરો ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આના સિવાયનો તમારી જોડે આઈડિયા હોય એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું મારા બીજા વિડીયોમાં એ આઈડિયા લઈને આવી શકું. તો સરસ એવી અહીંયા ધાર થઈ ગઈ છે ને એકદમ મજેદાર આઈડિયા. ચલો જોઈ લઈએ આઈડિયા નંબર 5. મિત્રો ઘણી વખત બૂટ ખૂબ જ ગંદા થઈ જતા હોય છે. સ્ટુડન્ટ હોય, બાળકો હોય તો એ લોકો સ્કૂલે જાય તો ચોમાસું છે, ક્યારેક ઘણા ગંદા થઈ જાય તો રોજ પણ ધોવા પડતા હોય છે અને આપણે અમુક ટાઈમે આપણે બૂટને સાફ કરતા જોઈએ છીએ, ધોઈએ છીએ તો એ જલ્દી સુકાતા નથી, અથવા તો એવી જગ્યા નથી કે આપણે સૂકવી શકીએ. તડકો આવતો હોય, બધાને એની એવી ફેસિલિટી મળતી નથી, તડકો નથી આવતો, ફ્લેટમાં રહેતા હોય તો જગ્યા પણ નથી હોતી. તો એના માટે શું કરવાનું છે? આવી રીતે પોલિથીન લઈ લેવાની છે, 2 આવા નાના નાના ઝબલા હોય ને એ ચાલે. તમારી જોડે જો ના હોય તો તમે નોર્મલ થેલી હોય ને જે કપડાં લાવતા હોય, બેગ, એ કેરી બેગ પણ ચાલે. તો એને શું કરવાનું છે? કપડાની પીનો લઈ લેવાની છે 4 અને બંને આ કેરી બેગને એટલે કે આ ઝબલાને આવી રીતે તાર ઉપર, જ્યાં તમે કપડાં સૂકવતા હોય ને ત્યાં તમારે આવી રીતે લટકાવી દેવાની છે. અને પછી તમે જે બૂટ ધોયા હોય ને એ બૂટ લઈ લેવાના છે અને બંને બૂટને આવી રીતે વારાફરતી કોથળીમાં ભરાવી દેવાનું છે. એટલે શું થશે કે બૂટ આમ તમે ઊંધી ભરાવશો ને એટલે એ સરસ એવી નીતરી જશે અને નીતરશે એટલે સરસ એવી સુકાઈ પણ જશે. અહીંયા તડકો નહીં આવે ને તો પણ બૂટ તમારી હવામાં પણ સરસ એવી સુકાઈ જશે. તો મિત્રો આ આઈડિયા ગમ્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છે. તો ચલો જોઈ લઈએ આઈડિયા નંબર 6. મિત્રો બ્લેન્ડર તો બધા વાપરતા જ હોય છે, નોર્મલ છે, પરંતુ મારા બ્લેન્ડરમાં સરસ એવું આ કવર લાગેલું છે, એકદમ સરસ એવી રજવાડી પ્રિન્ટનું કવર. જો તમને આ કવર જોઈતું હોય ને તો મને કોમેન્ટમાં બ્લેન્ડર કવર લખીને જરૂરથી મોકલજો, જેથી હું તમને આની લિંક આપી દઈશ. તો બ્લેન્ડર કવર મેં પહેરાવેલું છે, તો અંદર મારા બ્લેન્ડરનો કલર છે બ્લેક એન્ડ વ્હાઇટ. તો આ જલ્દી ખરાબ થઈ જાય છે હાથ લાગે એટલે મેં કવર પહેરાવી દીધું છે. પરંતુ આ વાયરનું શું? વાયર તો અસ્તવ્યસ્ત રહે છે. તો શું કરવાનું છે? વાયરને આવી રીતે તમારે એ ફોલ્ડ કરી લેવાનો છે. અને જો તમે માથામાં ભરાવાની જો રબર બેન્ડ હોય તો એ ભરાવી શકો છો, અથવા તો તમારી જોડે બનાના પિન હોય, તમે નથી ભરાવતા અને વેસ્ટ પડી રહી છે તો એ બનાના પિનને તમારે વાયરમાં આવી રીતે લગાવી દેવાની છે. એનાથી શું થશે કે વાયર અસ્તવ્યસ્ત નહીં પડી રહે અને સારો દેખાશે. અને રબર બેન્ડમાં શું થાય છે કે આપણે એને ફિટ કરીએ ને તો વાયર એકદમ ભેગો થઈ જાય છે અને આ બનાના પિનમાં વાયર એકદમ ખુલ્લો રહેશે અને સાઈડમાંથી એને તૂટવાની પણ બીક નહીં રહે. તો છે ને એકદમ સરસ મજેદાર આઈડિયા. આ આઈડિયા જરૂરથી ટ્રાય કરજો. તો ચલો હવે જોઈ લઈએ આગળનો 7મા નંબરનો આઈડિયા. ઘણી વખત આપણે મેરેજમાં ગયા હોઈએ પરંતુ નેઇલ પોલિશ કરેલી છે અને હવે તમારે બીજી સારી અથવા તો તમારે બીજો ડ્રેસ પહેરવો છે તો બીજા કલરનો છે આ નેઇલ પોલિશ એમાં ચાલે નહીં, તો તમારે કાઢવી છે. તો નેઇલ રિમૂવર વગર તમે કઈ રીતે કાઢશો? તમારી જોડે જો ડીઓ હોય ને તો
તો એ લેવાનું છે અને ફુવારો 1 થી 2 ફુવારા તમારે નખમાં મારવાના છે અને પછી કોટનનું કપડું લઈ લેવાનું છે અથવા તો રૂ તમારી જોડે હોય તો રૂ લઈ લેવાનો છે. બહારગામ ગયા હોય તો રૂ ને એવું બધું ના લઈ ગયા હોય તો કોટનનું કપડું કે રૂમાલ તમારી જોડે હોય તો એનાથી તમારે સાફ કરવાનું છે. તરત જ નેલ પોલિશ તમારે નીકળી જશે અને તમે બીજા કલરની નેલ પોલિશ તમે કરી શકશો. મિત્રો, આજના બધા જ આઈડિયામાંથી કયો આઈડિયા તમને પહેલાંથી ખબર હતી અથવા તો કયો આઈડિયા તમને વધારે ગમ્યો એ મને કોમેન્ટમાં તમારા ગામ અને તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો. ચલો મળીએ છીએ આવા જ નવા આઈડિયાઓ સાથે.